તાપી જિલ્લાના ઉકાઈ એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે ઉકાઈ પોલીસ દ્વારા જ્યારે નીઝર ખાતે નીઝર પોલીસ દ્વારા ઘર ઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી, જેમાં બાળકો અને અન્ય નાગરિકોએ આ રેલીમાં જોડાઈ ભારત માતા કી જય વંદે માતરમના નારા लगाવ્યા। कल मैं रहूं या न रहूं, ये देश रहना चाहिए और ये तिरंगा शान से लहराते रहना चाहिए। दरेक भारतवासीना दिलमां भावना हमेशा प्रबल बनती रहे तेवा हेतुथी राज्य सरकार द्वारा 15 ऑगस्ट पहला हर घर तिरंगा यात्रा अंतर्गत ठेर ठेर कार्यक्रमનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ઉકાઈ પોલીસ સ્ટેશનના પ્રજાપતિ સાહેબના માર્ગદર્શનમાં એકલવ્ય મોડલ સ્કૂલ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જે સમગ્ર ઉકાઈ વિસ્તારમાં ફરી હતી અને લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવી હતી। સાથે જ જિલ્લાના છેવાડે નેઝર ખાતે રાજ્ય સરકારની સૂચના મુજબ હર ઘર તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું, જેમાં નેઝર પોલીસ દ્વારા બાઇક રેલી સહિત પોલીસ સ્ટાફ સાથે જીઆરડી જવાનો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી। નેઝર પોલીસ સ્ટેશનથી રેલી કાઢી ગામમાં હર ઘર તિરંગા યાત્રાનું અતરંગનું પ્રસ્થાન કરાયું હતું। આ રેલીમાં નેઝર પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટાફના માણસ સહિત ગામના આગેવાન મોટી સંખ્યામાં જોડાયા હતા। આવનાર દિવસોમાં તાપીના સોનગઢ વ્યારા સહિત તમામ વિસ્તારોમાં આ રીતે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલી યોજાવા જઈ રહી છે। ત્યારે આ રેલીઓમાં ભારત માતા કી જય વંદે માતરમ ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની રહ્યું છે। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। આજ રોજ નિઝર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સભ્યો, જીઆરડી સભ્યો અને સ્કૂલની બાળાઓ તેમજ આ નિઝર ગામના આગેવાનો સાથે મળી આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરેલ, જેમાં સમગ્ર ગામની અંદર પહેલા બાઇક રેલીથી ફરવામાં આવેલ, ત્યારબાદ સમગ્ર ગામની અંદર આગેવાનો લોકોની સાથે પોલીસ સ્ટાફ વગેરે સાથે સમગ્ર ગામની અંદર આઝાદીની અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવેલી। આ તિરંગા યાત્રામાં સૌએ હોશ આનંદથી ભાગ લીધેલ। તિરંગા એ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે, જેને સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સહભાગી થઈ ભાગ લીધેલ તે બદલ સૌનો હાર્દિક ધન્યવાદ આપું છું। જય હિન્દ, જય ભારત।